હેલો એવરીવન, જય મુરલીધર, જય માતાજી બધાને નમસ્કાર। તો આજે આપણે એક રવિવારીમાં જવાના હે, જામનગરની રવિવારી જે ખૂબ જ પ્રખ્યાત છે। તો આપણે આજ ત્યાં જવાના અહીંથી મને એમ થયું કે આલો વિડીયો પણ બનાવી લઈએ કે જેથી લોકોને પણ ખબર પડે ને ક્યાં ક્યાં ભરાય છે અને એમાં શું મળે છે। તો આગળ વિડીયોમાં બની ના રહેજો ને એમાં શું મળે એ બધું હું આજ બતાવીશ અને એનું લોકેશન પણ બતાવીશ ક્યાં ભરાય છે, જામનગરની અંદર ભરાય છે। આપણે લોકેશનમાં જોઈએ તો આપણે જામનગરની અંદર વિક્ટોરિયા પુલ ગમે તેને કહો ને તો એ વિક્ટોરિયા પુલની બાજુમાં નદીનો પટ કહેવાય। એ નદીના પટની અંદર રવિવારી ભરાય છે। તો આ લોકેશન છે એનું, આ વિક્ટોરિયા પુલ છે। ટૂંકમાં આ જે આ વિક્ટોરિયા પુલ છે એની નીચે ભરાય છે નદીમાં। પેલા આપણે આમ જોઈ લઈએ શું છે, આપણે જે લેવાનું છે એ મળી જાય। હજી તો શરૂઆત થઈ છે, વહેલો આવી ગયું આજે। 11 વાગ્યાની આસપાસ તમે આવો તો લગભગ બધું ખુલી ગયું હોય। દરેક વસ્તુ મળે ટૂંકમાં, જૂના બારી બાયણા, લોખંડની વસ્તુ, કપડાં, ઓલું ગમે તે જેમ મળી જાય। જૂની બારીઓ હે, લોખંડના પાઇપ છે, સોફા અને ખુરશી અને ટેબલ, નવી વસ્તુ મળે ને જૂની વસ્તુ મળે ને બાકડા, કબાટું, ડેલા, ઠંડા પાણીની બોટલ લખીએ, ઠંડા પાણીની બોટલ લખીએ। આપણે જે વસ્તુ જોઈએ છે એની કે મળતી નથી। જૂના એસી પણ મળી જાય। અહીંયા આપણે જે જોઈએ વસ્તુ છે પણ વજનદાર બહુ છે।
આજે હજી પબ્લિક એટલી બધી નથી, નકર તો આમાં પગ મૂકવાની પણ જગ્યા ના હોય, કેમ કે હજી આજ વાગ્યા હે 9:45 ની આજુબાજુ છે. 11:30 વાગે ને એટલે તો હવે પબ્લિક માતી ના હોય, એટલી પબ્લિક હોય. હજી આ કાપડની ને એવી બધી રેકડીઓ બહુ નથી આવી, બાકી આ લોખંડની ને બધી આવી ગઈ છે. આપણે જે જોતું હતું એ ગદનું નથી મળતું હજી. આ રસ્તાની અંદર બધે રેકડીઓ કાપડની ને એવી બધી છે. માથે જવા દે ફિરોજ, માથે જવા દે. હા ડિટેલ હોય તો લઈ આવી કરો. યાર ક્યાં આવે છે? વાહ બરોબર જ યાર છે. બધા ફેરા એવા એમ ન ભાઈ. નદીનો પટ કહેવાય, આ વિક્ટોરિયા પુલ કહેવાય. અને
આની અંદર જ ગુજરી ભરાય. આજે હજી એટલું બધું નથી, કેમ કે આ ગરમી છે ને એના લીધે પબ્લિક ઓછી થાય, એના લીધે વેચવાવાળા પણ ઓછા આવતા હોય. નકર તો આ બધા એમાં ક્યાંય ખાલું ના હોય. અને આ અત્યારે પબ્લિક એટલી બધી દેખાતી જ નથી, કેમ કે ગરમીનું પ્રમાણ વધારે રહ્યું એટલે પબ્લિક ઓછી આવે. અને આ રીતનું હે બધું.